અમદાવાદ શહેર કે જ્યાં પાર્ક કરેલી ગાડીમાંથી કાચ તોડી ચોરી કરતી ગેંગના 2 શખ્સોની ધરપકડ। શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ કરેલા 4 વ્હીલરમાંથી ગાડીના કાચ તોડી તેમાંથી કિંમતી માલ સામાન રોકડ સોના ચાંદીના દાગીનાની ચોરીનો આતંક વધ્યો હતો, જેને શોધવા અમદાવાદ ઝોન 1 એલસીબીએ તજવીજ હાથ ધરી હતી। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલાના 80,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। આ દાગીના તેના પતિની અંતિમ નિશાની હોવાના કારણે તેની સાથે લાગણી બંધાયેલ હતી। આ સોના ચાંદીના દાગીના ચોરી થયા બાદ ફરિયાદી મહિલા દ્વારા પોલીસને વિનંતી કરવામાં આવી, જેથી પોલીસે સક્રિય બની આરોપીને પકડવા કામ લાગી। માત્ર એક કે બે નહીં, પરંતુ કેટલાય વાહનના કાચ તોડીને ચોરી કરવાની 30 ઘટનાઓનો ભેદ ઉકેલાયો। પોલીસે આરોપી પાસે સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીઓ પોલીસની નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા કારના કાચ તોડવા તેઓ નાના બાળકોનો ઉપયોગ કરતા, જો કે હજુ પણ આ કિસ્સામાં મુખ્ય આરોપી ફરાર છે। फोर व्हीलના કાચ તોડીને એમાંથી ચોરી કરવામાં આવતા હતા। અનેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેમ કે ચાંદખેડા છે, યુનિવર્સિટી, સોલા, વસ્ત્રાપુર, શાહીબાગ, સાબરમતી, રિવરફ્રન્ટ, ઈસ્ટ વેસ્ટ અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધ્યા હતા, જેમાંથી 22 કુલ એફઆઈઆર નોંધાઈ છે અને બીજા 36 ટોટલ ગુના થાય છે જે અત્યારે અરજી પર છે, જે એફઆઈઆર નોંધવામાં છે। તો આ લોકો એક ગેંગ હતી, 4 જણની આ ગેંગ હતી। એ ગેંગના 2 મુખ્ય આરોપી આપણે ડિટેક્ટ કરીને અટક કર્યા છે।